નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ નંબર 4 આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો યામ પદ્ધતિમાં એકમ સદીશો વિશે. એટલે કે યામ પદ્ધતિની ત્રણ યામાક્ષો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણેય દિશામાં પૂર્વ વ્યાખ્યાયિત એકમ સદીશો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ તેનો આપણે અભ્યાસ કર્યો. સાથે આપણે એ પણ જાણીએ છીએ કે આ એકમ સદીશોને કોઈ એકમ હોતો નથી. તેનું મૂલ્ય એક એકમ હોય છે અને તેને માત્ર દિશા હોય છે. તો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટની દિશા નિશ્ચિત હોય છે. આઈ કેરેટ એક્સ અક્ષની દિશામાં, જે કેરેટ વાય અક્ષની દિશામાં અને કે કેરેટ ઝેડ અક્ષની દિશામાં. ત્યારબાદ આપણે સદીશના સમતલમાં ઘટકોનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. કોઈ સદીશ એ જો આપણને આપેલો હોય કે જે એક્સ અક્ષ સાથે સમથિંગ થીટા ખૂણો બનાવતો હોય તો આ સદીશના બે ઘટક એ એક્સ અને એ વાય વ્યાખ્યાયિત કરી શકાય, જ્યાં એ એક્સનું મૂલ્ય એ કોસ થીટા અને એ વાયનું મૂલ્ય એ સાઇન થીટા જેટલું હોય છે તે વાત તમે જાણો છો. અને તે ઉપરાંત વધારે અગત્યની બાબત એ કે સદીશને તે ઘટકોના સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. ગયા વખતે આપણે ભણ્યા હતા એ એક્સ આઈ અને એ વાય જે કેરેટના સરવાળા સ્વરૂપે. બરાબર. આજની વાત કરીએ. ઉપરાંત ગયા વખતે આપણે સદીશના મૂલ્ય અને દિશા તેના ઘટક પરથી કેવી રીતે શોધી શકાય તે પણ દેખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. તો સદીશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જેટલું હોય છે અને તેની દિશા જો ટેન થીટા શોધીએ તો ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ કરવાથી આપણને મળે. આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આજે પણ સદીશના ઘટકોની જ વાત કરશું આપણે, પરંતુ ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં સદીશના ઘટકો કેવી રીતે પાડી શકાય અને સદીશને ત્રિપરિમાણીય ઘટકોના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તે જોઈએ. ત્યારબાદ સૌથી અગત્યની બાબત, આ મુદ્દો અગત્યનો છે, ખૂબ ધ્યાનથી ભણશો અને વારંવાર તેનો ઉપયોગ કરશું, તે છે સદીશોના સરવાળાની બેઝિક રીત. તો વિદ્યાર્થી મિત્રો સદીશોના સરવાળાની આલેખની રીત તમે ભણી ગયા છો, જેની અંદર આપણે ત્રિકોણની રીત અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી આપણે બે સદીશોનો સરવાળો કરી શકીએ. પણ તે રીત પ્રમાણમાં લાંબી અને વધારે મહેનતવાળી છે, કારણ કે તેમાં સદીશોની આકૃતિ દોરવી પડે. પણ આજે જે ભણવાના છે બેઝિક રીત, તે એકંદરે ગાણિતિક રીત છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર સદીશને ઘટકોના સ્વરૂપમાં દર્શાવી અને ગાણિતિક રીતે બીજગણિતની જેમ જ આપણે તેના સરવાળા કે બાદબાકી કેવી રીતે કરી શકાય તે આપણે આજે જોઈએ. ચાલો તો શરૂ કરીએ. સૌપ્રથમ સદીશના ત્રિપરિમાણમાં ઘટકો સમજીએ. સદીશના ત્રિપરિમાણમાં ઘટકો. તો ધારો કે આપણને ત્રણ યામાક્ષોની પદ્ધતિ આપેલી છે. એક્સ અક્ષ, તેને લંબ વાય અક્ષ અને સમતલને લંબ બહારની તરફ ઝેડ અક્ષ. બરાબર. આ લંબ યામાક્ષ પદ્ધતિ પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આને કાર્ટેઝીય યામ પદ્ધતિ પણ કહી શકાય. ત્રણેયનું સામાન્ય એટલે કે છેદન બિંદુ તેને આપણે ઉદ્ગમ બિંદુ ઓ તરીકે દર્શાવીએ છીએ. હવે ધારો કે આપણને એક સદીશ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તે પહેલાં આપણે આકૃતિને બરાબર સમજીએ. મેં તમને ગઈકાલે કહ્યું હતું કે ત્રણ યામાક્ષો એ રૂમના, આપણા ઘરના કોઈ રૂમના એક ખૂણા જેવી છે. એક ખૂણામાં જેમ ત્રણ ધાર મળતી હોય છે, બરાબર. આપણું જે ઘરનું ફ્લોર હોય, ફ્લોરની બે ધાર, આડી ઊભી ધાર હોય, બરાબર, ને ત્રીજી ધાર ઊભી દિવાલો વચ્ચે બનતી. તો બિલકુલ તેના જેવી જ રચના હોય છે યામાક્ષોની. બરાબર. તમે રૂમનો ખૂણો જોશો તો આ પ્રકારે ત્રણ ધાર મળતી તમને દેખાશે. અને આ ત્રણ ધાર ભેગી થઈ અને રૂમનો અવકાશ બનાવે છે. તો રૂમનો અવકાશ કેવી રીતે, અહીંયા મેં એક સમઘનની મદદથી આ બાબત અહીંયા દર્શાવેલી છે કે ત્રિપરિમાણીય અવકાશ કેવી રીતે આપણે કન્સિડર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ અવકાશમાં આપણને એક સદીશ આપેલો છે, સદીશ એ
આ રીતે જો મેં પહેલા સમઘન એટલા માટે દોર્યું અહીંયા કે જેથી તમને ખબર પડે કે આ સદિશ ઉદ્ગમ બિંદુથી શરૂ થઈ અને માત્ર XY સમતલમાં નથી પણ બહારની તરફ નીકળે છે વિદ્યાર્થી મિત્રો. એ આમ ત્રાંસો છે, XY સમતલમાં નથી પણ થોડો Z તરફ પણ બહાર નીકળે છે. આટલો આ અંતર જેટલું કપાયું એટલું આ સદિશ Z તરફ પણ બહાર આવે છે. એટલે ખૂણામાંથી બહારની તરફ તમે તમારા રૂમના ઓરડામાં એક લાકડી ઊભી રાખો, લાકડીનો એક છેડો ખૂણામાં તમે ટચ કરો અને બીજો છેડો બહારની તરફ એવી રીતે રાખો કે જેથી લાકડી એકેય ધારને કે એકેય દિવાલને સમાંતર ના હોય. બરાબર? તો આ સદિશ બિલકુલ તેના જેવો છે. ખૂણામાંથી તદ્દન વચ્ચોવચ સીધો બહાર નીકળતો હોય તે પ્રકારનો. બરાબર? આ સદિશને આપણે કહીશું સદિશ એ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આ સદિશના આપણે ઘટક પાડવા છે. અગાઉ આપણે દ્વિપરિમાણમાં ઘટક પાડેલા હતા પણ બે પરિમાણમાં શું હતું કે બે જ અક્ષ હતી, એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર? તો એક્સ અક્ષ અને વાય અક્ષ હતી અને એવા સંજોગોમાં સદિશ જે આપણે દોરેલો તે પણ સમતલની અંદર હતો અને સરળતાથી આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લંબ દોરી અને આપણે એક્સ અને એવા ઘટક આપણે વ્યાખ્યાયિત કર્યા હતા. પણ અહીંયા પરિસ્થિતિ જુદી છે. સદિશ ના તો XY સમતલમાં છે કે ના બીજા YZ કે XZ સમતલમાં કે ના તો ત્રણમાંથી કોઈ અક્ષને સમાંતર છે. સદિશ બહાર તરફ નીકળતી દિશામાં છે વિદ્યાર્થી મિત્રો. તો આવા સંજોગોમાં ઘટકો પાડવા માટે આપણે સદિશ એના હેડ પાસેથી, આ સદિશ એનું હેડ થયું, હેડ પાસેથી સૌ પ્રથમ તો આપણે લંબ દોરીશું YZ સમતલમાં. YZ સમતલ તમારા રૂમના ફ્લોર જેવું છે તેમ સમજો. તો આ સદિશ એના હેડમાંથી આપણે YZ પર લંબ દોરીએ તો એ લંબ YZ સમતલને આ બિંદુ પાસે છેદે. બરાબર? તો આ લંબ આવી રીતે દોરી શકાય. બરાબર? તો ગ્રીન કલરની લાઈનથી મેં આ લંબ તમને અહીંયા બતાવેલો છે. હવે ઉદ્ગમ બિંદુમાંથી આપણે આ જે છેદબિંદુ મળ્યું તેને જોડતો એક સદિશ દોરી શકીએ. O બિંદુમાંથી આપણે જે લંબ દોર્યું એમાંથી YZ સમતલમાં તે બિંદુને જોડતો એક સદિશ આપણે બતાવી શકીએ. તે સદિશ આવો થશે. બરાબર? તો આ સદિશ જે થયો વિદ્યાર્થી મિત્રો, આ સદિશ તે સદિશ એનો, સદિશ એ જે મૂળ સદિશ હતો આપણો તેનો YZ સમતલ પરનો, XZ સમતલ છે YZ નહીં, તો આ XZ સમતલ છે, XZ સમતલ પરનો પ્રક્ષેપ થયો કહેવાય. બરાબર? સદિશ એનો XZ સમતલ પર આપણે પ્રક્ષેપ પાડ્યો તેમ કહેવાય. હવે નવો શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષેપ શું? તો પ્રક્ષેપ એટલે સાદી ભાષામાં કહીએ તો પડછાયો. તો અહીંયા આપણે એમ કહીશું કે આપણે જો સદિશ એ ખરેખર કોઈ લાકડી જેવો આકાર હોય સીધો અને ઉપરની તરફથી લાઇટ પાડીએ તો આ ફ્લોર ઉપર, જમીન ઉપર તેનો જે પડછાયો પડશે તે કંઈક આના જેવો, આટલી લંબાઈનો ને આવી દિશામાં આપણને મળશે. તો આ પડછાયો છે જેને આપણે સારી ભાષામાં પ્રક્ષેપ શબ્દ વડે ઓળખીશું. તો ફરી એકવાર કહું કે આ જે સદિશ મળ્યો ગ્રીન કલરથી બતાવેલો તે સદિશ એનો XZ સમતલ પરનો પ્રક્ષેપ થયો કહેવાય. બરાબર? હવે આ પ્રક્ષેપ XZ સમતલમાં હોવાથી સરળતાથી તેના બે ઘટક પાડી શકીએ. તો તેના માટે આ સદિશના શીર્ષમાંથી આપણે બે લંબ દોરશું, એક X અક્ષ પર અને બીજો Y અક્ષ પર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપરિમાણીય આકૃતિ છે. બરાબર? આપણે દોર્યો છે લંબ પણ એ દેખાશે કંઈક આ પ્રકારે. ઓકે? તો તમારા મનમાં ત્રિપરિમાણીય આકૃતિ બરાબર સમજો અને તેને આધારે આપણે આ બે ઘટકોની વાત કરીએ. તો X અક્ષની દિશામાં આપણને જે ઘટક પ્રાપ્ત થશે અહીંયા પીળા રંગથી બતાવ્યો તેને આપણે AX કહી શકીએ. ફરી એકવાર કે મૂળ સદિશ એનો આપણે પ્રક્ષેપ પાડ્યો XZ સમતલ ઉપર અને એ પ્રક્ષેપના હેડમાંથી આપણે લંબ દોરીએ છીએ X અક્ષની ઉપર અને જે O બિંદુથી એટલે ઉદ્ગમ બિંદુથી છેદબિંદુને જોડતો જે સદિશ મળશે અહીંયા આપણને તે સદિશને આપણે મૂળ સદિશનો X અક્ષની દિશામાંનો ઘટક AX કહી શકીએ. તો ઓરિજિનલ સદિશનો X અક્ષની દિશામાંનો ઘટક પ્રાપ્ત થયો અહીંયા AX. તે જ રીતે આપણે આના હેડમાંથી જો Z અક્ષ ઉપર લંબ દોરીએ
તો આપણને બીજો સદિશ પ્રાપ્ત થશે આ રીતે. તે સદિશને આપણે નામ આપશું AZ. ZXની દિશામાં છે એટલે આને આપણે કહીશું AZ. બરાબર. તો બે સદિશો આપણને બે ઘટક પ્રાપ્ત થયા AX અને AZ. હવે Y જો ઘટક જોઈતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે પ્રક્ષેપ પાડ્યો છે તેને સમાંતર રેખા બિંદુ A માંથી દોરી શકીએ. તો સદિશ A માંથી એમ કહીએ કે y અક્ષ ઉપર આપણે લંબ દોરીએ. સદિશ A માંથી એક રેખા એવી પસાર કરીએ જે y અક્ષને લંબ પસાર થતી હોય તો તે રેખા કંઈક આ પ્રકારની દેખાશે તમને. બરાબર. બિલકુલ ધ્યાનથી જુઓ, આ લંબ છે y અક્ષને. ઓકે. તો y અક્ષને લંબ રેખા આપણે અહીંયા પસાર કરી તો આ બિંદુ ઉદ્ગમ બિંદુથી આ છેદ બિંદુને જોડતો અહીંયા ત્રીજો સદિશ મળશે તમને. તે સદિશને આપણે કહીશું AY. બરાબર. તો ત્રણ ઘટક પ્રાપ્ત થયા આપણને અહીંયા. સદિશ A ના ત્રણેય ઘટક x અક્ષની દિશામાંનું ઘટક AX, y અક્ષની દિશામાંનું ઘટક AY અને z અક્ષની દિશામાંનું ઘટક AZ. યાદ રાખો, આ ત્રણેય સદિશોનો સદિશ સરવાળો કરીએ તો આપણને મૂળ સદિશ પાછો મળી જાય. બરાબર. જો અહીંયાથી શરૂ કરીએ આપણે તો સદિશ AX વત્તા AZ વત્તા AY. બરાબર. તો ત્રિપરિમાણમાં સદિશ સરવાળો કરશો તો ઓથી એને જોડતો સદિશ એ પ્રાપ્ત થશે. તો આ ત્રણેય ઘટકો છે વિદ્યાર્થી મિત્રો AX. અહીંયા મેં સદિશ સ્વરૂપમાં બતાવ્યો છે પણ તેને આપણે તેનું મૂલ્ય AX ઇન્ટુ I કેરેટ સ્વરૂપે રજૂ કરી શકીએ. તો આ AX જે રહ્યો તેને આપણે AX ઇન્ટુ I કહી શકીએ. બરાબર. તે જ રીતે AY એને આપણે કહી શકીએ AY ઇન્ટુ J કેરેટ અને આને કહી શકીએ AZ ઇન્ટુ K કેરેટ. તો મૂળ સદિશ A ને તેના ઘટકોના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ ત્રણેય ઘટકોનો સદિશ સરવાળો કરવાથી મળી જાય અને તેને આ રીતે દર્શાવી શકાય. તો સદિશ A બરાબર મેં તમને હમણાં કહ્યું તેમ તેનો x અક્ષ પરનો ઘટક થયો AX અને તેને સદિશ સ્વરૂપમાં લખીએ તો AX ઇન્ટુ I થાય. એ જ રીતે y ઘટક હતો AY સદિશ સ્વરૂપમાં AY ઇન્ટુ J કેરેટ. z ઘટક થયો AZ સદિશ સ્વરૂપમાં AZ ઇન્ટુ K કેરેટ. ત્રણેયનો સદિશ સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો સદિશ A બરાબર AX ઇન્ટુ I કેરેટ પ્લસ AY ઇન્ટુ J કેરેટ પ્લસ AZ ઇન્ટુ K કેરેટ લખી શકાય. તો આ થયું ત્રિપરિમાણમાં સદિશના ત્રણ ઘટકો AX, AY અને AZ. તેને શોધવાની રીત અને મૂળ સદિશને તેના ઘટક સ્વરૂપમાં દર્શાવવાની રીત. તો આ રીત તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. સદિશને આપણે સામાન્ય રીતે આવું જ દર્શાવશું હવે પછી. બરાબર. તો સદિશ A બરાબર AXI પ્લસ AYJ પ્લસ AZK લખી શકાય. જો સદિશને આપણે A નહીં પણ B કીધો હોય તો BXI વત્તા BYJ પ્લસ BZK પણ લખી શકાય. સિમ્પલ વસ્તુ છે, તે તમે સમજી શકો છો. હવે આ ઘટકો પરથી સદિશના મૂલ્યની દિશા, ખાસ કરીને મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય તેની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર ગયા વખતે આપણે ભણ્યા હતા. તેમાં મેં તમને એક વાક્ય કહ્યું હતું. એ વાક્ય અહીંયા પણ કામ કરશે. એ વાક્ય સદિશનું મૂલ્ય બરાબર સદિશના બધા જ ઘટકો, ધ્યાનથી સાંભળો, સદિશના બધા જ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. જો આ વાક્ય યાદ રાખશો તો ઘટક 1 હોય કે 2 હોય કે 3 હોય તેનું મૂલ્ય શોધવાનું સૂત્ર તમે સરળતાથી લખી શકશો. તો જેટલા ઘટક હોય તે બધાનો વર્ગ કરવાનો. બરાબર. આ વર્ગોનો સરવાળો કરવાનો અને જે સરવાળો મળે તેનું વર્ગમૂળ લેવાનું વિદ્યાર્થી મિત્રો. આવું કરવાથી સદિશનું મૂલ્ય મળે. તો આ સૂત્ર 2 પરિમાણમાં ભણ્યા હતા આપણે સમતલ માટે અને 3 પરિમાણમાં પણ એના જેવું સૂત્ર આપણે ભણી રહ્યા છીએ. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે સદિશ લખવાની બીજી એક રીત છે અહીંયા. જો અહીંયા કોઈ સદિશ A, B, C આપેલો હોય તો એના ઘટક આ રીતે લખી શકાય. એના ઘટકો A ની જગ્યાએ B હોય તો BX, BY, BZ, C હોય તો CX, CY, CZ લખાય. પણ ધારો કે આ સદિશ સ્થાન સદિશ હોય વિદ્યાર્થી મિત્રો. એક વાત સમજો, અહીંયા ધારો કે કોઈ બિંદુ આપેલું હોય, પોઈન્ટ P કહીએ આપણે એને, અને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે તેનો સ્થાન સદિશ દોરવો હોય આપણે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ બિંદુનો સ્થાન સદિશ બતાવવો હોય તો સ્થાન સદિશ માટેનો સિમ્બોલ છે R. સ્થાન સદિશને દર્શાવવા માટે R સિમ્બોલનો ઉપયોગ થાય અને સ્થાન સદિશના ઘટકોને આપણે RX નથી કહેતા. ધ્યાનથી જુઓ,
માત્ર એક્સ કહીશું આપણે એને. તો સ્થાન સદિશનો એક્સ ઘટક થશે સ્મોલ એક્સ. એ જ રીતે વાય ઘટકને આપણે સ્મોલ વાય કહીશું અને ઝેડ ઘટકને સ્મોલ ઝેડ કહીશું. તો સ્થાન સદિશને લખવાની રીત આવી મળશે આપણને, એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. તો જ્યારે સ્થાન સદિશ હોય ત્યારે આ પદ્ધતિ વાપરીશું આપણે. બીજી એક વાત ધ્યાન પર લો કે નોર્મલી સામાન્ય રીતે પ્રિન્ટિંગમાં સદિશો ઘાટા અક્ષરથી બતાવાય છે, પણ લખતી વખતે માથે તીરની નિશાની કરીએ છીએ. તો આજે મેં આ બંને સદિશોને તીરના નિશાનથી બતાવેલા છે. તમારે આ જ રીતે સદિશ લખવાના છે, તેની ટેવ તમારે પાડી દેવાની રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણમાં ઘટકો તમે સમજી ગયા હશો, પરંતુ આ જ ઘટકોની પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિમાં એક વધારાની બાબત છે, તે આપણે જરા જોઈ લઈએ. એ બાબત બહુ અગત્યની નથી, પરંતુ આપણે એકવાર જાણી લેવી જોઈએ. તો તમારા પાઠ્યપુસ્તકની આકૃતિ એ આ પ્રમાણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તમે જાતે જુઓ, ધ્યાનથી જુઓ, મેં દોરેલી આકૃતિ અને આમાં શું ડિફરન્સ છે તે. અહીંયા પણ સદિશ એ બતાવેલું છે, ત્રિપરિમાણ સમજવા માટે સમઘન બતાવેલું છે, બરાબર. સદિશના હેડમાંથી આપણે XZ સમતલ ઉપર પ્રક્ષેપ લીધો, તે આ પ્રમાણે મળ્યો અહીંયા, અને એ પ્રક્ષેપમાંથી X અક્ષ અને Y અક્ષ ઉપર Z અક્ષ પર બે લંબ દોરતા આપણને બે ઘટક AX અને AZ પ્રાપ્ત થયા. તે જ રીતે એના હેડમાંથી Y અક્ષ ઉપર લંબ દોર્યા બાદ આપણને ત્રીજો ઘટક AY પણ પ્રાપ્ત થયો. વધારાની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સદિશના ત્રણેય અક્ષ સાથેના ખૂણા આપેલા છે. સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે સદિશ એ બીટા ખૂણો અને ઝેડ અક્ષ સાથે ગામા ખૂણો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણા જો જાણીતા હોય તો આપણે સદિશના ત્રણેય ઘટકો સીધે સીધા શોધી શકીએ આ સૂત્રની મદદથી. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે સદિશ એના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા હોય તો સદિશ એનો એક્સ ઘટક એટલે કે એ એક્સ બરાબર એ કોસ આલ્ફા થશે. તે જ રીતે એ વાય બરાબર એ કોસ બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગામા. આ સૂત્રની મદદથી આપણે ત્રણેય ઘટક શોધી શકીએ. ફરી એકવાર કહી દઉં વિદ્યાર્થી મિત્રો તમને કે આવા ખૂણા સામાન્ય રીતે આપવામાં આવતા નથી, બરાબર. માટે આ રીતે આપણે ઘટક શોધવાના થાય એવું લગભગ બનશે નહીં. પરંતુ જો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો જાણીતો હોય, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને જે આપણે પરીક્ષાઓ લેવાય છે, જી નીટ વગેરે, તો તેમાં કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આ બાબત તમને ખ્યાલ હોવી જરૂરી છે કે અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય તો સદિશનો ઘટક કેવી રીતે શોધી શકાય. હવે આપણે હમણાં જે ભણ્યા તે જ બાબત પાઠ્યપુસ્તકમાં પણ જોઈ લઈએ. તો વ્યાપક રૂપે સદિશને દર્શાવવાની આ રીત થઈ, ax ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ay ઇન્ટુ જે કેરેટ પ્લસ az ઇન્ટુ કે કેરેટ. એ ઘાટા અક્ષરે લખેલો સદિશ થયો, બરાબર. તો સદિશ એનું સૂત્ર છે, તેનું મૂલ્ય હમણાં આપણે સૂત્ર જોઈ ગયા તેમજ વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર. અને સ્થાન સદિશને દર્શાવવાની રીત r ઇઝ ઇક્વલ ટુ સદિશ r બરાબર xi પ્લસ y જે કેરેટ પ્લસ z ઇન્ટુ કે કેરેટ, જ્યાં xy અને z સદિશ r ના અનુક્રમે xy અને z અક્ષ પરના ઘટકો છે. તો બાબતનું રિવિઝન પણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો તો હવે સદિશોના સરવાળાની બેઝિક રીતનો આપણે અભ્યાસ કરીએ. ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સદિશોના સરવાળાની બેઝિક રીત. બેઝિક એટલે બીજગણિતનો જેમાં ઉપયોગ થતો હોય તેવી રીત તેને બેઝિક કહેવાય. બેઝિક રીતમાં પ્લસ અને માઇનસ બે સંજ્ઞા ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આ સામાન્ય બાબતો છે તે જે તમે જાણતા હશો. તો અહીંયા આપણે ધારો કે બે સદિશો આપણને આપેલા છે. હમણાં શરૂઆતમાં આપણે XY સમતલની વાત કરીએ એટલે કે બે પરિમાણમાં. તો બે પરિમાણમાં એક નહીં બે સદિશો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમને, સદિશ A અને સદિશ B. તો આ બંને સદિશના ઘટકો અહીંયા લખેલા છે. A ના ઘટક ધારો કે AX અને AY છે, તે જ રીતે B સદિશ B ના ઘટક BX અને BY છે.
તો આ બંને સદિશોને ઘટક સ્વરૂપમાં દર્શાવવા હોય તો સદિશ એ ને આવી રીતે દર્શાવી શકાય. સદિશ એ બરાબર AXI વત્તા AYJ કેરેટ. બરાબર. તે જ પ્રમાણે સદિશ બી ને આપણે એની જેમ જ દર્શાવી શકીએ તો સદિશ બી બરાબર BX into I caret plus BY into J caret. તો સદિશને ઘટક સ્વરૂપમાં લખવાની આ રીત થઈ. આપણે બે જ ઘટક લીધા કારણ કે બંને સદિશો સમતલમાં છે. સમતલમાં બે જ યામની જરૂર પડે, x અક્ષ અને y અક્ષ. તો આવા બે સદિશો ઘટક સ્વરૂપમાં તમારી પાસે છે, સદિશ એ અને સદિશ બી. હવે આ બંનેનો સરવાળો કરીને પરિણામી સદિશ શોધવો હોય તો ગણતરીથી કેવી રીતે મેળવી શકાય તો તે રીતે આપણે સમજીએ. જમણી તરફ જુઓ, બંને સદિશો સદિશ એ અને સદિશ બી નો સરવાળો કર્યા બાદ પરિણામી સદિશ ધારો કે આપણને r મળે છે. પરિણામી સદિશને આપણે એક નામ આપી દઈએ સદિશ r. તો આ સદિશ r આ બંને સદિશોના ઘટકો સ્વરૂપમાં દર્શાવેલા છે જમણી તરફ. તે બંનેનો સરવાળો કરવાથી આપણને મળશે, સ્વાભાવિક છે. સદિશ એ ની ઘટક સ્વરૂપમાં આપણે અહીંયા દર્શાવ્યો વત્તા બેનો સરવાળો કરી રહ્યા છીએ એટલે વત્તા સદિશ બી ને આપણે તેના ઘટક સ્વરૂપે આપણે અહીંયા બતાવ્યો. બરાબર. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તે મહત્વનું છે. તો આગળ જોઈએ આપણે આ રીતે. હવે કારણ કે એકચ્યુઅલી આ ચાર સદિશ થયા, ax into i એ પણ એક સદિશ છે, ayj એ પણ એક સદિશ, bxi એ પણ સદિશ, byj પણ સદિશ. અહીંયા બે બેના ગ્રુપમાં એટલે કે બે બેના જૂથમાં છે. તો એક જૂથ આ થયું, બરાબર, અને બીજું જૂથ આ થયું. પહેલું જૂથ સદિશ એ બતાવે છે, બીજું સદિશ બી બતાવે છે. પરંતુ આપણે સદિશ સરવાળા માટે જૂથનો નિયમ ભણી ગયા. તમને યાદ હશે કે સદિશોનો સરવાળો ગમે તે જૂથમાં કરીએ તો પણ તેના પરિણામમાં કોઈ અસર થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કરીએ અહીંયા કે i વાળા બે ઘટકો axi અને bxi ને સાથે લખીએ અને તે જ રીતે j કેરેટ વાળા બે ઘટકોને સાથે લખીએ. તો પ્રથમ બે ઘટકો ax into i કેરેટ વત્તા bx into i કેરેટ, તેમાંથી i કેરેટને સામાન્ય કાઢ્યા બાદ જે વસ્તુ બાકી રહેશે આપણી પાસે તે આવી હશે ax વત્તા bx કૌંસની બહાર i કેરેટ. બરાબર. તો ax i કેરેટ વત્તા bx i કેરેટ બંનેને એક જૂથમાં બતાવ્યા. તેમાંથી i કેરેટ સામાન્ય કાઢ્યા બાદ કૌંસમાં ax વત્તા bx into i કેરેટ આવું એક પદ આપણને મળે. એ જ રીતે j કેરેટ વાળા બે ઘટકોને સાથે લખી અને j કેરેટને સામાન્ય કાઢીએ તો અહીંયા દેખાય છે તેમ ay plus by into j કેરેટ આવું એક પદ તમને અહીંયા મળશે. કૌંસમાં ay plus by કૌંસ પૂરો into j કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ વાત થઈ કે પરિણામી સદિશ તેના પણ બે ઘટક છે. i કેરેટ સાથે ગુણાયેલો એક ઘટક, j કેરેટ સાથે ગુણાયેલો બીજો ઘટક. i કેરેટ સાથે ગુણાયેલા ઘટકને આપણે rx કહી દઈએ. પરિણામી સદિશને આપણે r કહ્યું છે તો આખા ઘટકને આપણે rx વાંચીએ અને આ આખા ઘટકને ry વાંચીએ. તો પરિણામી સદિશ r ને પણ ઘટક સ્વરૂપમાં લખવો હોય તો rx into i કેરેટ પ્લસ ry into j કેરેટ લખી શકાય. પરંતુ rx નું મૂલ્ય કેટલું થશે તો ઉપરના સૂત્રમાં દેખાય તેટલું. i સાથે ગુણાયેલું આખું પદ એ rx થયું કહેવાય. તો rx નું મૂલ્ય આના પરથી લખી શકીએ rx બરાબર ax વત્તા bx અને તે જ પ્રમાણે ry નું મૂલ્ય ay વત્તા by લખી શકાય. તો બે સદિશ a અને b તેને જો ઘટક સ્વરૂપમાં બતાવેલા હોય તો બંનેનો પરિણામી સદિશ એટલે કે a plus b એનો x ઘટક કેટલો થાય તો ax વત્તા bx i સાથેના સહગુણકોનો સરવાળો કરી દેવાનો અને y ઘટક માટે j સાથેના સહગુણકોનો સરવાળો કરી દેવાનો. તમે આ પદ સીધું યાદ રાખો તો પણ વાંધો નહીં. તો બહુ સરળ પ્રક્રિયા છે, ખરું કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો બે સદિશોનો પરિણામી સદિશ આપણને આ રીતે સીધો ગણતરીની રીતથી મળી જાય. એક નાની વાત અહીંયા જાણી લઈએ આપણે કે જો સદિશ a માંથી સદિશ b ને બાદ કરવાનો હોય તો અહીંયા માઇનસ ચિહ્ન આવે. સદિશ a ના ઘટક સ્વરૂપમાંથી b નું ઘટક સ્વરૂપ બાદ કરશો આપણે, અહીંયા પણ માઇનસ ચિહ્ન આવશે અને તેથી કૌંસની અંદર આ જગ્યા અને આ જગ્યા બંને ચિહ્નો માઇનસ આવશે. બરાબર. સાદી ભાષામાં rx બરાબર ax minus bx થશે. અહીંયા પણ ax minus bx. બરાબર. અને તે જ રીતે ry બરાબર ay minus by થશે. અહીંયા પણ ay minus by
આવશે. ઓકે, તો સદીશોની બાદબાકી કરીએ ત્યારે આ બાબત ધ્યાનમાં રાખો. જો b માઇનસ a કરવાનું થાય તો દેખીતી વાત છે કે ઘટકો bx માઇનસ ax થઈ જાય અને y ઘટક by માઇનસ ay થઈ જાય. આ બાબત તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સદિશ સરવાળાની બેઝિક રીત બે પરિમાણમાં એટલે કે સમતલમાં કેવી રીતે ગણાય તે જોઈ ગયા. હવે આ જ વસ્તુને ત્રિપરિમાણમાં કેવી રીતે લખાય તે સમજીએ. તો સૌ પ્રથમ આપણે બે સદિશો a અને b તેને આપણે ત્રિપરિમાણમાં એટલે કે 3 ઘટક સ્વરૂપમાં બતાવવા પડશે. તો અહીંયા આપણને બે સદિશો આપેલા છે. સદિશ a તેના ઘટક સ્વરૂપમાં જોઈએ તો ax ઇન્ટુ i કેરેટ પ્લસ ay ઇન્ટુ જે કેરેટ પ્લસ az ઇન્ટુ કે કેરેટ. તો 3 ઘટક સ્વરૂપમાં આપણે સ્પેસમાં એટલે કે અવકાશમાં ત્રિપરિમાણમાં આ સદિશને બતાવ્યો છે તેમ કહેવાય. બરાબર, આપણે આ લેક્ચરની શરૂઆતમાં સદિશના ત્રિપરિમાણમાં ઘટકોની વાત કરી હતી. બિલકુલ તે જ સૂત્ર આપણે અહીંયા વાપર્યું છે. તે જ રીતે બીજો કોઈ સદિશ બીને પણ ઘટક સ્વરૂપમાં લખીએ તો bx ઇન્ટુ i કેરેટ પ્લસ by ઇન્ટુ જે કેરેટ પ્લસ bz ઇન્ટુ કે કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સદિશોનો સરવાળો કરવો છે. પરિણામી સદિશને આપણે r વડે દર્શાવીએ તો સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b. હવે પરિણામી સદિશ r ને પણ જો ઘટક સ્વરૂપમાં લખીએ તો rx i કેરેટ પ્લસ ry j કેરેટ પ્લસ rz k કેરેટ. તો મુદ્દો એ છે કે પરિણામી સદિશના 3 ઘટક rx ry અને rz આપણને કેવી રીતે મળશે. તો અગાઉ જેમ સમતલ માટે કર્યું હતું તે જ પ્રક્રિયા અહીંયા દોહરાવવાની છે. તો i નો સહગુણક તે x ઘટક કહેવાય. બરાબર, તો સદિશ a અને b બંનેમાં i ના સહગુણકો છે ax અને ay. આ બંનેનો જો સરવાળો કરીએ આપણે bx ax અને bx ax અને bx નો જો સરવાળો કરીએ તો આપણને આ રીતે rx મળી જશે. એટલે કે આ સૂત્રમાં સીધું તમે કૌંસમાં ax વત્તા bx લખો તો પણ વાંધો નહીં. તે જ રીતે ry શોધવા માટે બંને સદિશોના y ઘટકોનો સરવાળો કરવાનો થશે. તો ay પ્લસ by કરશો તમે તો પરિણામી સદિશનો y મળશે તમને. તો ry ઇઝ ઇક્વલ ટુ ay પ્લસ by. અહીંયા પણ સીધું બ્રેકેટમાં ryની જગ્યાએ બ્રેકેટમાં ay પ્લસ by લખો તો વાંધો નહીં. અને તે જ પ્રમાણે પરિણામી સદિશનો ત્રીજો ઘટક rz શોધવા માટે બંને સદિશોના z યામ એટલે કે z ઘટકોનો સરવાળો કરશું આપણે az પ્લસ bz. તો az અને bzનો સરવાળો કરવાથી આપણને પરિણામી સદિશનો z ઘટક z યામ rz પ્રાપ્ત થશે. અહીંયા પણ તમે કૌંસમાં az વત્તા bz સીધું લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ પ્રક્રિયા છે. જો આ બે સદિશો આપેલા હોય તો સીધું બોલી શકાય ax વત્તા bx ઇન્ટુ i કેરેટ પ્લસ કૌંસમાં ay વત્તા by કૌંસની બહાર જે કેરેટ પ્લસ કૌંસમાં az વત્તા bz કૌંસની બહાર કે કેરેટ. તો બે સદિશોના ઘટક સ્વરૂપમાં આપેલા હોય તો બંને સદિશોનો સરવાળો કરવો ખૂબ જ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. ખરું કે નહીં? તો આનો ઉપયોગ તમારે બહુ બધો આવશે. આના દાખલા પણ આવશે, MCQ ટૂંકા પ્રશ્નો વગેરે પણ સદિશોના સરવાળા બાદબાકી માટે પૂછી શકાય. એક વાત ધ્યાન રાખો કે કોઈ સદિશ એવો આપેલો હોય કે જેમાં કોઈ ઘટક સમૂળકો હોય જ નહીં. દાખલા તરીકે az કે પદ હોય જ નહીં તો સમજવાનું કે az ઘટક શૂન્ય છે. તો પરિણામી જે અહીંયા તમે rz શોધશો ત્યારે az શૂન્ય રહેવાથી માત્ર rz બરાબર bz થશે. bzનું મૂલ્ય સીધું અહીંયા આવશે. દાખલા તરીકે by જે પદ ન આપ્યું હોય તો પછી એવું જ અહીંયા થશે. ry શોધતી વખતે by શૂન્ય હોવાથી ry બરાબર ay સીધું અહીંયા આવશે. ryનું મૂલ્ય ay જેટલું જ બાકી રહેશે. તો જે ઘટક આપેલો જ ન હોય તે શૂન્ય થાય. જો બાદબાકી કરવાની હોય તો મેં તમને હમણાં વાત કરી તેમ કે જો a માઇનસ b હોય તો bx by bz ત્રણેય પદ અહીંયા માઇનસ થઈ જાય. બરાબર, અને b માઇનસ a હોય તો ax ay અને az ત્રણેય માઇનસ થઈ જશે. bx માઇનસ ax by માઇનસ ay bz માઇનસ az એવું લખી શકાય. બરાબર, તો સરવાળો હોય કે બાદબાકી આ પદ્ધતિ સારી રીતે વાપરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિનો ફાયદો એ છે
કે માત્ર 2 સદિશ નહીં પણ 3 સદિશ 4 સદિશ ગમે તેટલા સદિશ હોય તેના માટે આ પદ્ધતિ વાપરી શકાય. એક એક્ઝામ્પલ જોઈએ આપણે આ રીતે. તો અહીંયા 3 સદિશો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. સદિશ એ સ્મોલ a વડે બતાવેલું છે, સદિશ b અને સદિશ c જેને ઘટક સ્વરૂપમાં અહીંયા લખેલા છે. હું એકવાર વાંચી લઉં. ax into i caret plus ay into j caret plus az into k caret. તે જ રીતે સદિશ b બરાબર bx i caret plus by j caret plus bz k caret. સદિશ c બરાબર cs i caret plus cy j caret plus cz k caret. જો પરિણામી સદિશ શોધવું હોય, ત્રણેયનો સરવાળો કરવો હોય, a plus b plus c કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો એવા સંજોગોમાં પરિણામી સદિશનો x યામ ax વત્તા bx વત્તા cx થાય, y યામ થશે ay વત્તા by વત્તા cy અને z યામ az વત્તા bz વત્તા cz થાય. પણ અહીંયા કોઈ જુદી પ્રક્રિયા આપી છે. જુઓ તમે, તો અહીંયા આપણે a plus b minus c કરવું છે વિદ્યાર્થી મિત્રો. જુદી પ્રક્રિયા થઈ a plus b minus c. તો પરિણામી સદિશને t કહીએ આપણે, તો t બરાબર txi વત્તા tyj plus tzk લખી શકાય. તો tx ty અને tz ના મૂલ્યો કેવા થશે તો જોઈ લો. તો અહીંયા c સદિશ માઈનસ છે તો c ના ત્રણેય ઘટકો આપણે માઈનસ કરી દઈએ એટલું જ. બરાબર. તો tx બરાબર ax વત્તા bx માઈનસ cx, ty બરાબર ay વત્તા by માઈનસ cy અને tz ઇઝ ઇક્વલ ટુ az પ્લસ bz માઈનસ cz થાય. ચલો એક પ્રશ્ન પૂછું. a માઈનસ b પ્લસ c, આ ત્રણ સદિશોને આ રીતે પ્રક્રિયા કરવી હોય, a માઈનસ b પ્લસ c, તો આ ઘટક કેવા મળશે વિદ્યાર્થી મિત્રો? જાતે વિચારો તમે. મોટાભાગના વિદ્યાર્થી સમજી ગયા હશે. બરાબર. તો b સદિશ માઈનસ છે તો એનો અર્થ એ થયો અહીંયા કે bx by અને bz ત્રણેયને આપણે માઈનસ રાખવા પડે. બરાબર. તો સદિશોના સરવાળા બાદબાકીની પ્રક્રિયા તમે બરાબર અહીંયા સમજી લીધી હશે. આનો ઉપયોગ આવશે વિદ્યાર્થી મિત્રો તો પરીક્ષાની અંદર પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય છે અને દાખલામાં પણ તેનો ઉપયોગ થાય છે. તો સારી રીતે તૈયાર કરી લેશો, નોટબુકમાં લખી લેશો. આજનું હોમવર્ક જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. બે જ પ્રશ્નો આપણે ભણ્યા છીએ તે બંનેના જવાબ તમારે લખવાના રહેશે. બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તેવા છે. તો પ્રથમ પ્રશ્ન છે સદિશના ત્રિપરિમાણમાં ઘટકો સમજાવો. તો અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ દોરવી. તો પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપેલી છે તેના કરતાં મેં જે દોરી હતી જેમાં મેં ખૂણા દર્શાવ્યા નહોતા. બરાબર. તો તેવી દોરશો તો પણ ચાલશે. પાઠ્યપુસ્તકની જેમ દોરી શકો તો પણ વાંધો નહીં. બરાબર. તો આકૃતિ દોરી અને તમારે સદિશને ત્રણ ઘટક સ્વરૂપમાં દર્શાવવાનો અને તે પરથી સદિશનું મૂલ્ય કેવી રીતે મળે તે દર્શાવવાનું રહેશે. બરાબર. બીજો પ્રશ્ન, સદિશ સરવાળાની બેઝિક રીત સમજાવો. તો સમતલમાં પૂછ્યું હોય તો બે ઘટકવાળા સદિશ લઈશું આપણે, axi વત્તા ayj તે પ્રમાણે. અને ત્રિપરિમાણમાં કીધું હોય તો ત્રણ ઘટકવાળા આપણે સદિશો લઈશું. બરાબર. અને હમણાં જેમ આપણે ભણ્યા તે રીતે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. આ પ્રશ્ન સીધો પૂછાય તેના કરતાં તેના ઉપયોગો વધારે છે તે બાબત ધ્યાન રાખશો. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ઈચ્છતા હોય કે આ રીતે પીપીટી વિડીયો બનતા રહે, એનિમેટેડ વિડીયો, જો તમને આ પદ્ધતિ ફાવતી હોય, બરાબર, તો મને મહેનત કરવાની પ્રેરણા મળે એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઓકે. તો મને થશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આને જોવે છે, ભણે છે, તો હું મહેનત કરતો રહીશ.